ઓહી ન રહો ખુવારા ઓ સંતો આવો ન રહો ખુવારા ઓ સંતો દયા વેદ સે ન્યારા ઓ સંતો દયા વેદ સે ન્યારા વેદ ન્યારા ઓ સંતો દયા વેદ સે ન્યારા ઓ સંતો દયા વેદ સે ન્યારા. કોઈ નુરસેર સુરતની સાધના મળી જાય, ભીમ સાહેબે જીવનને કહી દીધું આ છે નુરત સુરતની સાધના. પણ કોઈ પ્રેમી જન હોય પાવે. પ્રેમી કેમ કેને કહેવાય? પ્રેમ તો ઈશ્વરના નામમાં દરેકને છે. પણ આમાં બ્રહ્માંડમાં બોલી ગયો ને પ્રેમ પુરુષ, એને ઓળખે એ પ્રેમી કહેવાય. એનામાંથી પ્રેમનું પ્રાગટ્ય થાય. ઓળખ વિનાનો પ્રેમ ક્યાંથી ઉઠે? પ્રેમ પ્રેમ સબ કહેતા કે દેખો પ્રેમ કા દેશ. પ્રેમનો દેશ કયો? આ કોઈ પ્રેમ વાટે ને ઘાટે મળે છે? ગુજરીમાં ક્યાંય વેચાય છે? પ્રેમ સ્વરૂપ તમારામાં બોલી રહ્યો એ પ્રેમ સ્વરૂપ છે. પોથી છે, પોથી બને, પંડિત બને નહીં આમાં કોઈ. એ અઢી અક્ષર છે એ પ્રેમના પઢે તો જ પંડિત હોય. અઢી અક્ષરમાં પડેલો છે. શ્વાસ ઉશ્વાસ 2 અક્ષર અને નાભીથી પાછો આવી અર્ધમાત્રાનું જ્ઞાન હોય ને એને પ્રેમની ખબર પડે કે આ પ્રેમ પુરુષ ક્યાં રહ્યો છે. ઈ નૂરત સુરત. નૂર એટલે જ્યોતિ, સુરત એટલે શબ્દ. જે શબ્દની ધારામાંથી, જે નૂર પુરુષ ગુરુ તત્વમાંથી, જ્યોતિ સ્વરૂપ ગુરુ તત્વમાંથી જે શબ્દ ધારા થઈને જે ખેલી રહ્યો છે બ્રહ્માંડોમાં, આ જ્ઞાન હોય નૃત્ય સુરતે નિરખે જોગી. જે સદગુરુ કા પ્યારા, પણ ગુરુગમ વિના જો એને ખોજન જાવે, કોઈ આ ગુરુને શરણ ગયા વિના, એને આ ગુરુ તત્વનું જ્ઞાન થયા વિના કોઈ ઈશ્વરી તત્વને ગોતવા જાવે તો ઓહી નર હોતે ખુવા. ખુવાર થવાપણું છે. માટે આ ભેદ વેદ છે ન્યારા. અંતમાં વિશ્રામ ભગત શું કહે છે? આ કહે છે વિશ્રામ મેનું છે નિરખ્યા, સતગુરુ પ્રેમ હમારા હો સંતો, સદગુરુ પ્રેમ હમારા આ કહે છે વિસરા મેનું છે નિરખ્યા. ઓહો સદગુરુ પ્રેમ હમારા હો સંતો, સદગુરુ પ્રેમ હમારા. ભયાઈ ભરપૂરા આ અજર અમર અવતારા ઓ સંતો, આ અજર અમર અવતારા ઓ સંતો, વેદ વેદ સે ન્યારા ઓ સંતો, વેદ વેદ સે ન્યારા.
પારખ લે નિજ બુટી હો, શબ્દ પારખ લે નિજ બુટી, પાંચ શબ્દ તું લખી લે ને જોગી, પાંચ શબ્દ તું લખી લે ને જોગી, ઓર બાથે સબ જુઠી રે સબ જુઠી. કોણ કહે છે? એ નવ નાથ માયલો નાથ કહે છે. હવે સાંભળજો એની વાતો શું કહે છે કે હર હર તમે હીરા પારખ લ્યો. હર હર મહાદેવ એવો શબ્દ આપણે શા માટે ઉચ્ચારીએ છીએ? પેલું તો બોલી ને કે હર હર મહાદેવ. તો એ હ ને ર શું છે? હર મહાદેવ પોકારના ને જ્ઞાન નથી કે આ શબ્દ શા માટે મહાદેવ માટે ઉચ્ચારીએ છીએ? હકાર એ મહા પ્રાણ છે અને એમાં પડેલો શબ્દ રણુકાર એ ર નામ રણુકાર છે. એ આ શિવલોકમાં રમી રહ્યો છે એટલે એને હર શબ્દથી સંબોધન થાય છે. એ હર હર તું હીરા પારખ લે. તારામાં જે રમી રહ્યો છે એ હીરો છે, એને પારખ લે. પણ ઝવેરી બીના વિના પારખવું? હીરા કોણ પારખે? ઝવેરી. ઝવેરીનું જ્ઞાન છે. ઝવેરીનો દીકરો હીરા પારખ ન બન્યો એ ઝવેરી કહેવાય? ડોક્ટરનો દીકરો એ ડોક્ટરી લાઈનમાં પાસ ન થયો ની ડોક્ટરી લાઈનમાં પાસ ન થયો તો એ કોઈને દવા આપી શકે? બીજું ત્રીજું એનું ટ્રીટમેન્ટ કરી શકે? વકીલનો દીકરો ભણ્યો ન હોય તો કોર્ટમાં જાય અસીલને લડવા? એને જ્ઞાન મેળવવું જોઈએ. ભક્તનો દીકરો ભક્ત ન હોય એ બનવું પડે છે. એમ ઝવેરી બનવું પડે છે. વકીલ એનો દીકરો પાસ થઈ ગયેલો વકીલાતના. વકીલ જરાક બીમાર પડ્યા, અસીલો આવ્યા, તારીખો નખાઈ ગઈ હતી. એટલે કે એના બાપુજીના જે અસીલોના કાગરિયા લઈ ઓલાવને કે હાલો કોર્ટમાં ગયા. કોર્ટમાં મેજિસ્ટ્રેટે જોયું મારું અહીં કોઈ નવો વકીલ આવ્યો છે, હા આજ આવ્યો છે તે જોયું. એટલે આમ જરાક સંજ્ઞા કરીને બોલાવ્યા પાસે, મિસ્ટર તમે નવા વકીલ, તમારી આ નિમણૂક થઈ છે અથવા? કે ના ના, હું ફલાણાનો દીકરો, ફલાણા વકીલનો દીકરો છું. આ મારા બાપુજી જરા આજે બીમાર છે એટલે એ બધા એના કેસના કાગરિયા લઈ અને જે કોર્ટમાં આવ્યો છું, તારીખ છે ને આવ્યો છું. તમારી પાસે મિસ્ટર સનદ છે વકીલાત કરવાની? કે ના ના, તો ગેટ આવો, ચલા જાઓ. સનદ જોઈ આની સાચી સનદ ગુરુની જોઈ. આ ફોજમાં લડાઈ એવું નથી. સનદ હોવી જરૂરી, પીરો પરવાનો હોવો જરૂરી. એટલે ગોરખનાથ છે હર હર તું હીરા પારખ લે, શબ્દ પારખી લે નિજ બુટી. તારામાં શબ્દ રૂપે જે બોલી રહ્યો છે એ તારી નિજ બુટી. નિજ તો તું પોતે. સ્વાત શબ્દ તું લખી લે જોગી, એ જોગી. સ્વાત શબ્દ લખી લે. સ્વાત નું પાણી, સ્વાત નક્ષત્રનું પાણી એ વરસાદ સમુદ્રમાં વરસે, એમાં છીપું આવીને પાણી બુંદ ઝીલે. એ દરિયાનું પાણી એના મુખમાં ન જાય ને એમાં મોતી પાકે. જગત વ્યવહારનો માલિકો 24 કલાક જીવ નિષ્ઠા, એમાં ભક્તો ક્યાંથી થયું? જીવ નિષ્ઠા આત્મનિષ્ઠા છે. એટલે ગોરખનાથે કીધું કે સ્વાત શબ્દ લખી લે જોગી. સ્વાતિ નક્ષત્રનું પાણી બનતા સુધી સ્વાતિ નક્ષત્ર સમુદ્રમાં જ વરસે છે અને એમાં છીપલાઓ વરસવા માંડે એટલે એને ખ્યાલ હોય. એટલે એકદમ દરિયાની સપાટી ઉપર આવે, કોઈ આડા પડ્યા એવા હોય ને છીપલા ઝીલે, હુતા હુતા જ્ઞાન સાંભળે, ભજન સાંભળે, બીજું ત્રીજું મોટરમાં હુઈ જાય. સાંભળી છે ને બાપા હાચું કહે. હવે એ ઓલો સ્વાતિનો વરસાદ તો ચાલુ જ છે. એ બિંદુ એના મુખમાં જાય પણ આમાં દરિયામાં ઘૂઘવાટી બોલે છે. મોજા ઉપર મોજું, મોજા ઉપર મોજું. દર 9 મોજે 10મું મોટું મોજું આવ્યા ખરબરાટ, એનું પાણી રજકણ રસ, એમાં માલિકો ભરી જાય. એટલે જેવું એ બિંદુ ઝીલે એટલે બધા છીપલા તરીએ વ્યા જાય.
પછી ઓરનીરની આશા નહીં, એમાં રીએ. એમાં કેવા મોતી થાય? 2 રૂપિયા કિલો વેચાય એવા. મોતીનો ભાવ કેટલો? 2 રૂપિયા કિલો. એમાં બીજા પ્રકારની એક છીપ થાય છે, એ પણ આ સ્વાતિ નક્ષત્રના બુંદ દિલવા એ ઉપર આવે. તે આ જરાક આડી પડી છે, ઓલી એમ ઊભી રહીને બિંદુ ઝીલે. હવે એ ઝીલે એમાંય દરિયાનું પાણી ખારા છે, એ વહી જાય. પણ ઊભી થોડી એ બધે દરિયે તરીએ વ્યા જાય. એમાંય મોતી પાકે, પણ એ મોતીની કિંમત રૂપિયો, 2 રૂપિયા, બસ 1.5 રૂપિયો, 2 રૂપિયા. કોઈ અમૂલ્ય મોતી એમાં ન પાકે. પણ એમાં એક ત્રીજી જાજરમાન છીપ એવી થાય છે, એનો પ્રકાર ત્રીજો, એને જાજરમાન છીપ કહેવાય. જેવો વરસાદ મીંડ્યો વરસવા, બિંદુ સમુદ્રમાં મીંડ્યા પડવા, એટલે સરેરાટ ઉપર આવી હવા હાથ ઊંચી ઉલરે અને એ બિંદુ ઝીલીને તરી વહી જાય. એમાં મોતી પાકે. સાચા મોતી, અમૂલ્ય મોતી, કિંમતી મોતી એમાં પાકે. બાપા કે છે ને સાચું છે ને, એ કરાય ના એ કરાય. કઈ દેવ દેવીને મૂકી દેવાય? તે કરો ભાઈ, બીજું હું હજી તું દેવ નથી બન્યો એમ ને, આઈટમ દેવ નથી બન્યો. હવે આ બધું સમુદ્રનું પાણી, કર્મ ઉભા રહીએ. જે કર્મથી ધર્મ ઓળખાણો, જે કર્મથી પુણ્ય જાગૃત થયું, જપ તપ વ્રત નિયમ ધારણા ધ્યાન તીર્થધામ જાત્રા બધું કર્મનું ફળ પુણ્ય તને મળ્યું, પુણ્યનું સમૂહ થયું, સમૂહ એટલે જથ્થો બન્યો, અને એ પુણ્યથી તને ધર્મ તારું સ્વરૂપ ઓળખાણું, તો હજી કર્મ બાકી છે ને. હવે તારે શું કરવું? પણ ન સમજાય. એ મંથન હોય તો સમજાય, મંથન વિતાની વાત ન સમજાય. એટલે ગોરખ કહે છે, હર હીરા પારખ લે સબદ પારખી લે નિજ બુટી, એ સ્વાય શબ્દ લખી લે જોગી, ઓર બાત સબ હૈ જૂઠી. બીજી બધી વાતો ખોટી છે ગોરખી. તઈ ગોરખ બીજા પદમાં શું કહે? અંદર ગઢતી હદ લૂંટી રે, હદ લૂંટી રે. હર 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 તમે હીરા પરખ લો, હીરા શબ્દ પરખ લે નિજ બુટીઓ, શબ્દ પરખ લે નિજ બુટી. શબ્દ તો લખી લે ને જોગી, સાઠ શબ્દ તો લખી લો ને જોગી, ઓર બાતે સબ જૂઠી રે, સબ જૂઠી. બીજા પદમાં ગોરખનાથે
ચોખ્ખી વાત કરી દીધી સમાજને કે અંદરગઢ સે આયે મેરે સદગુરુ ને ક્યાં ગોતો છો? અંદરગઢ સે આયે મેરે સદગુરુ. એટલે અંદર નો ગઢ કયો? આ બહાર ગઢ તો આ દેખાય, આ જૂનો છે. દેહ કાયા રૂપી ગઢ અજબ બન્યો કબીરસિંહ. કાયાનો ગઢ છે, જૂનો ગઢ છે, પણ અંદરનો ગઢ કીધો ગોરખનાથ. ઈ ગઢ કયો? અંદરગઢ સે આયે મેરે સદગુરુ, મારા સદગુરુ. એ ગઢ અંદરના ગઢમાંથી આવ્યા. પછી એમાંથી મને અગમ વાત અમર ઉઠી. આ અમર વાતો, મને અગમની વાતો મારામાંથી ઉઠી. એ આ ગઢમાં, આ કાયાનો ગઢમાં એક પવનનો ગઢ છે. એ પવનના ગઢમાં શબ્દ સ્વરૂપ એ પોતે રહીએ છે. શબ્દ ક્યાં રહીએ છે? પવનમાં. શબ્દનું ઉત્પત્તિ સ્થાન કયું? વચનોપી શબ્દ. પ્રાણના પવનના હિરણ્ય ગર્ભમાં શબ્દ સ્વરૂપ રહેલું છે. એ બીજો ગઢ છે. આ ગઢ સાડા ત્રણ મનનું શરીર, કાયા ગઢ, આ પવન ગઢથી હાલે. એટલે એને ઈ ગઢમાંથી મારા ગુરુ આવ્યો એમાં છે. એ હિરણ્ય ગર્ભમાં પડેલા છે. એ મને મસિંદરનાથે સમજાયું. એટલે મને અગમ વાતો ઉઠી, અમર ઉઠી. પછી એ લાલો, આપણે કૃષ્ણને લાલા કહેતા ને, એ આત્માને કહે એ લાલા તેરી મેં હદ લૂંટી. તું ઈ છે. તરવેણીના તીરની ઉપર એ લાલા તેરી મેં હદ લૂંટી. તરવેણીનો તીર જો ગોરખનાથે કીધું. આમાં ઈંડા, પિંગરા, સુષુમણા તરવેણી છે. ઈંડા સૂર્યનાડી, પિંગલા સૂર્યચંદ્ર નાડીઓ, અને સુષુમણા એટલે સોમ સ્વરૂપ નાડી. એ સુષુમણા. એ તરવેણીની ઉપર ગુરુ તત્વ પડેલું છે કે લાલા ઈ તારી હદ, તું એ હદમાં છો. એમાંથી તારી મેં હદ લૂંટી. હદની વાત બેહદમાં આવી, અને બેહદની વાત એ અનહદ ગુરુ બની ગઈ. માટે હર હર હીરા પારખ લે, શબ્દ પારખી લે નિજ બુટી. સ્વાત શબ્દ તું લખી લે જોગી, ઓર બાત સબ હે જૂઠી. વળી બીજા પદમાં શું કીધું? હવે આ પાંચ કુમારીને પતિકો મનાઈ લે, ઉસકી પકડ લે શીલ ચોટી. ઓ ઉસકી પકડ લે શીલ ચોટી. ને મારી આ પતિ તો પકડ લે, उसकी पकड़ ले सिर चोटी. ओ उसकी पकड़ ले सिर चोटी. ઓહંગ વિચારીને સોહમ સંભાળી લે. ઓહંગ વિચારીને સોહમ વિચારી લે. બુદ્ધિ વખાણું તારી મોટી રે, તારી મોટી. ઓહંગ વિચારીને સોહમ સંભાળી લ્યો. ઓહંગ વિચારીને સોહમ વિચારી લ્યો. બુદ્ધિ વખાણું તારી મોટી રે, તારી મોટી. ઓ હર 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 તું હીરાએ પરખ લે, હીરાએ પરખ લે, શબ્દ પરખ લે નિજ બુટીઓ. શબ્દ પરખ લે નિજ બુટી.
શબ્દ તું લખીલ ને જોગી સાત શબ્દ લખીલ ને જોગી और ये बात है सब झूठी रे सब झूठी। આ કર્મકાંડ ઉપાસનાથી નહીં મળે ગોરખી. ગુરુ સ્વરૂપ ને તું ઓળખી લે. 5 को मार 25 को મનાઈ લે. કદાચ કોઈ મોહને જીતવા તમે રણાંગણમાં જાઓ એનો આમાં યુદ્ધાદરો કદાચ કે મૌન રહો એટલે મોહ મરી જાય. પંચધુની ટાપું એટલે ક્રોધ વિયો જાય. વાતમાં કોઈ માર નથી. એની સાથે મિત્રતા કહેવું. તમે હામાં લડવા જાઓ દુશ્મનાવટ કરીને એને જીતવાના છો. ક્ષમાનો ગુણ જો તમારી પાસે હોય તો જીતી શકાય એવું છે. ભાઈ આપણે ગોરખીએ 5 को मार એને સમજ. 25 ને મનાવી લે. 25 પ્રકૃતિ એને મનાવી લે અને ઉસકી પકડી લે. સીલ ચોટી. સીલ એટલે ગુણ. આમાં શું શું ગુણ છે એ તું પકડી લે. તારો દેહ 5 તત્વનો બનેલો છે. 25 આમાં એક એક તત્વની 5 એવી 25 પ્રકૃતિઓ રહેલી છે. એનું સીલ એના ગુણો ઓળખી લે કે શું કામ કરે છે. પૃથ્વી તત્વનું કાર્ય શું, પાણી તત્વનું કાર્ય શું, તેજ આકાશ વાયુ તત્વનું શું કાર્ય છે એ જાણી લે. એના શીલ નામ ગુણને ઓળખી લે અને ગુણગ્રાહી બની જાય તો તેમાંથી કાર ક્રોધની ફોજ હટાવી દે. 5 को मार 25 को મનાઈ લે. ઉસકી પકડ લે શીલ ચોટી. અહં વિચારી તમે સોહમ સંભાળો. ગુરુદેવ છે. સોહમ તમારું સ્વરૂપ પોતાનું છે. એને યાદ કરો. અહં વિચારી સોહમ સંભાળી લે તો બુદ્ધિ વખાણું તારી મોટી. તો બુદ્ધિનો યોગ તારામાં છે. તારું સ્વરૂપ તને મળી ગયું છે. બાકી જગતને આંટો મારવા જાય છે ને પ્રદક્ષિણાઓ નહીં થાય. ભલે તારું વાહન મોર હોય, મન મોરલો. કાર્તિક સામે બેસી ગયા મીંડા ફરવા પ્રદક્ષિણા. ગણપતિએ વિચાર્યું હજી ભૂગ્યા નથી. ગણપતિએ વિચારી લીધું કે માતા પિતાને 7 પ્રદક્ષિણા કરી અને બેસી જાય એટલે પૃથ્વીની પ્રદક્ષિણાઓ થઈ. આ નજીકની વાતો, બહુ આગે આગે કરીને ગોતવાની વાતો નથી. સહેજમાં આવી જાઓ એટલે સ્વરૂપ ઓળખાઈ જાય. બહુ આગે આગે જાય છો તો ખુવા થવાના ધંધા છે. આમ કરીને ઈશ્વરને મેળવું. આમ કરી શું ન મળે ઈશ્વર. પછી હઠકરી આદરે પસ્તાય પાછા ભરે. એક રસ્તાશ્રમનો વૈભવનો ભોગવે ને ભક્તિ ચૂકે. આ બે બગડે. ન રીએ વાટનો ન રીએ ઘાટનો. ન ગ્રસ્તાતન ધર્મ યથાર્થ થાય અને જે ઈશ્વરને ગોતવાને ગયો છે એ ઈશ્વર સ્વરૂપ મળે નહીં. પણ આમાં અણછતું આપણું આપ ભૂલી ગયો. પોતાનું સ્વરૂપ પોતે ભૂલી ગયો. વિસ્મૃતિ થઈ ગઈ. એની યાદી આપનાર કોઈ પુરુષને પકડી લે. શરણમાં આવ્યો જા. હાથ જોડીને જરાક અરજી કર. એ ગુરુદેવ દયાળુ છે. દયા કરશે. ગુરુદેવ દયાળુ છે, દયા કરશે. લેશે શરણમાં. સદગુરુદેવ તને લેશે શરણમાં. એ જમણા છોડી દેશે દાવો. આ ભવજલ છેડો પાર ઉતરો. માટે કબીર સાહેબ અરે ગોરખીએ ઓમ વિચારી સોમ સંભાળો તો બુદ્ધિ વખાણું તમારી મોટી. માટે હર હર હીરા પારખ લે. ઈ શબ્દ પારખી લે નીજ બુઠી. કબીરે શું કીધું કે દયા ધર્મ ઈ ઘટ રાખ. તારા ઘટમાં આને બેને ઓળખી લે. ભક્તિનું અંગ છે. દયા ધર્મ ઘટ રાખ ભક્તિ કો અંગ કહે કબીર સત સત. આ જગત તારું છે ને એ પતંગ છે, ઓલો સત છે. ભક્તિ યોગ ત્યાંથી શરૂ છે. પગથિયું પગથિયું. કબીર સાહેબ પાછું કીધું દયા ધર્મ નહીં ઘટ મેં મુખડા ક્યાં દેખો ધર્મ. તારું આ સ્વરૂપ જોવા માટે દર્પણ સામું રાખ ને એ તારું સ્વરૂપ પ્રતિબિંબ છે. બિંબરૂપ તારો આત્મા છે. બિંબને ઓળખ. ઓલું પ્રતિબિંબ છે બધું. આ જગત પ્રતિબિંબ છે.
विमृग तारू स्वरूप है। अरे उसकी पकड़ ले सील चोट। वही गोरखनाथ सुन के समाज ने तो नाम नहीं समसर ग्रहीले और समसर ग्रहीले धीरज नामनी ढाल बांधी हो धीरज नामनी ढाल बांधी सत नामनी समसर गहीले धीरज नामनी ढाल बांधी हो धीरज नामनी ढाल बांधी काल ने क्रोधनी हो जाए हटाई दे काल को गनिया हो जा तू हटाई दे जानू में तेरी रजबूटी रे रजबूटी શું બીજું કઈ કે કરો રવિ કે છે ઈ જ બાણી કે છે ઈ જ કબીર કે છે ઈ જ नामनी और समसर ग्रहीले धीरज नामनी ढाल बांधी धीरज नाम काल ने क्रोधनी हो जा तू हटाई दे काल ने क्रोधनी हो जा तू हटाई दे जानू में तेरी रजबूटी रे रजबूटी जो सतनाम कोने कीधुं बीजा पद में तरत गोरखनाथे जवाब दई दीधो के ई सतना मैं तने बतायु ना घड़ीए वाणी में बात कर दी थी संज्ञा कर दी थी ई सतनामनी शमशेर हवे ग्रही ले तलवार राखी सतनी काल क्रोधनी जबरदस्त स्फोट है आ मोह फौज ये तो जबरदस्त अफसर है आ आकाशी बधाय अफसरों से आकाश में बोम्ब फेंके नीचे ना आवे शू करिए के सिपाही फूगे ने ओला आकाश थी है युद्ध खोरो बधाय जो एने हमें लड़वू हो तो आकाशी युद्ध सीखवू पड़े ये मोह मरे काम जाए क्रोध जाए लोभ जाए न जाए पर ई सतनामनी शमशेर ग्रहीले धीरज नामनी ढाल बांधी धीरज धीरज जोई धी એટલે બુદ્ધિ રજ અણુ માત્ર બુદ્ધિ એવી થઈ જવી જોઈએ બરબડાટ બંધ થઈ જવો જોઈએ રજ થઈ જવી જોઈએ ઘરમાં રજ દાખલ થાય જેમ આપણને બેન દીકરીઓ સવારમાં વાળે કચરો પૂંજો કાઢી નાખે કલાક પછી વરી હાવરણી ફેરવે તો જરાક વરી કચરો નીકળે એ રજ ક્યાંથી આવી કેમ અંદર થઈ ગઈ એમ જ્ઞાનરૂપી હાવણી આમાં ફેરવતું રહેવું જોઈએ નકર રજ એ પવનમાં અનેક પ્રકારોએ ઘરમાં રદ કરી જાય પણ ધીરજ નામની ઢાલ બાંધી જગતના ઘા ઘણા થાય પણ ધીરજની જો ઢાલ હોય ને એ ઢાલ બાંધી હોય તો એ ઘા ન લાગે અરે गोरखनाथ की ई सतनामनी शमशेर ग्रहीले धीरज नामनी ढाल बांधी काल क्रोध की फौजा हटाई दे जानू तेरी में रजबूटी
હવે આમાં 4 ચોર એવા છે, આ દરેકને આપણા ઘરમાં હારા છાના છાના ચોરી કરી જાય, કદાચ પેરગીર રાખો તો એ નહીં હાથમાં ન આવે. શાસ્ત્રકારો કહે કા ક્રોધો લોભ મોહો, કામ ક્રોધ લોભ ને મોહ આ દેહે તિષ્ઠંતી તસ્કરા, આ દેહમાં આ તસ્કર આ ચોર એમાં રહીએ છે. આ દેહમાં એક કામ નામનો ચોર, ક્રોધ લોભ ને મોહ, દેહે તિષ્ઠંતી તસ્કરા. ચોરી શું કરે છે મારા? એ ખરેખર કે જ્ઞાન રત્નાય ચોરાય, તમારું જે જ્ઞાનની મૂડી છે ને મારા એ ચોરી જાય. પછી હું બાકી રહી, પછી કથીર છે બધું. આ હીરા માણેક જેવી અમૂલ્ય વસ્તુ જ્ઞાનની એ ચોરી જાય. અગ્નિ પ્રગટે ક્રોધથી, કામ ક્રોધ લોભ મોહ, જ્ઞાન રત્નાય ચોરાયો તસ્મા જાગ્રહી જાગ્રહી. એ જાગ જાગ જાગ. હવે એ તો જાગ્યો હોય. શેઠ ને શેઠાણી બે એકલા, દીકરું કાંઈ નહીં, ઘર સુખી, નાનું ગામ, એક વેપાર કરનારો, એટલે તો ને સંપત્તિ અને વળી વાણિયા લોકો, બુદ્ધિશાળી વર્ગ. તેથી આગળ તો ગામમાં કસિયલ ઘર હતા, ધૂળના બીજું ત્રીજું. ધીમો ધીમો અવાજ થવા માંડ્યો. કોઈ કસિયલમાં કેમ જાણે ગણેશીઓ ભરાવીને બાંકોનું પાડતા હોય એવો મીંડો અવાજ થવા. શેઠાણી જાગી, અમારે શેઠ કા જાગો જાગો, કા કે ચોર કાંઈ કહેવા માલિક ભરાવીને આ બાંકોનું પાડે. હા હું જાગું છું, જાગું જાગું. જ્યાં થોડીક વાર થઈ ત્યાં તો મોટું માણસ આવે એવું બાંકોરું કરી અને અંદર દાખલ્યા. અરે શેઠ જાગો. આ તો અંદર ખાનું બાંકોરું પાડીને અંદર આવ્યા. હા હા જાગું જાગું. ઓલો ચોર પટારા પાસે ગયા, પટારો ખોલ્યો. અરે અરે હવે જાગો, આ પટારા પાસે ગયા, આપણી બધી મિલકત મૂડી. હા હું જાગું છું, જાગું. એમાં પડેલું બધું એની મૂડી લઈ ચાલી કે ઉઠો ઉઠો હવે ઉઠો. આ લઈને બધું વિયા ગયા, બહાર નીકળી ગયા. જા હું જાગું છું. ઓલી શેઠાણી કે તમારી જાગવામાં ધૂળ પડી, આ બધું વી ગયું અને હું જાગો છું. એમ આપણે એવા જાગીએ છીએ. આ બધી માલ મિલકત, આ બધી મૂડી, આ 4 ચોરી જાય કે હું જાગું છું. જે જ્ઞાન રૂપી રત્ન પડેલા છે, અણમૂલ રત્ન પડેલા, સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપ ધ્યાન, સ્વરૂપ વિચાર, આ ચોરી જાય. એમાંથી તમે જાગો જાગો. એમ ગોરખનાથ કહે છે કામ ક્રોધ કી ફોજા હટાઈ દે તો બુદ્ધિ જાણ તમારી મોટી. ત્રીજા પદમાં શું કીધું સમાજને, મનુષ્યોને? જગમગ એ જ્યોતિ હો જગમગ. આ ત્રિવેણી આ તીરની ઉપર જગમગ જગમગ હે જ્યોતિ હો જગમગ હે જ્યોતિ. દલ દરિયામાં ડૂબકીએ જઈને, દલ દરિયામાં ડૂબકીએ જઈને હંસાત ગીલે નિજ મોતી રે નિજ મોતી. દલ દરિયામાં ડૂબકીએ જઈને, દલ દરિયામાં
રખીએ દઈને હંસા ચગી રે નિજ મોતી રે નિજ મોતી. રખલો નિજ બુટી રખલો નિજ બુટી. પાંચ શબ્દ તું લખી લેને જોગી પાંચ શબ્દ તું લખી લેને જોગી ઓર બાથે સબ જુઠી રે સબ જુઠી. આ મોતી ક્યાંથી ગોરખનાથે ગુરુની કૃપા થઈ ધ્યાન દ્રષ્ટિ પડી ગઈ ઊંચામાં ઊંચું સમજણ જ્ઞાન પ્રાપ્ત થયું ધ્યાન પ્રગટ્યો. દલી દરિયામાં એને ડૂબકી દઈને એ મોતી કાઢી હંસા ચગી લે નિજ મોતી. તરવણીના તીરની ઉપર એક ઝગમગ ઝગમગ જ્યોતિ જ્યોતિ સ્વરૂપ પડ્યો. ત્રણ ગુણનો આ દેહ કહેવાય ને એટલે ત્રિવેણી કહેવાય. એક ગંગા એક જમના ને એક સરસ્વતી. આમાં પ્રાણ છે ને એ ગંગા છે, પ્રાણ અપાન છે ને જમના છે, અને સરસ્વતી એટલે શબ્દ એ સોહમ પૂછે સરસ્વતી એ ગુપ્ત મળે છે ગુરુને. સરસ્વતી ત્રીજી નદી એ ગુપ્ત મળે એને ત્રિવેણી કહેવાય. અહીંયા મેળા ભરાય, કુંભનો મેળો અહીંયા ભરાય. त्रिवेणी का तीर ऊपर मेरा है सभी देवन का, वही देवन का दर्शन करके भोजन पाया अमृत का। भूख प्यासा मिट गई मेरी, पिया पियाला हजर का। ए भान प्रतापे रवि त्रुपत हो गया, भूख्या थया बहुत दिनों का। घना दिवस नो भूख्यो तो ब्रह्म भोजन है गुरु आपी दीधुं। आ मेरो कुंभ नो भराय। ए 12 वर्षे गुरु सिंह राशि में आवे એટલે कुंभ नो मेरो भराय। सिंह कोण क्या में इंद्रियों जा बकरी छे, आत्मा सिंह छे। सिंह राशि में ज्योतिष दृष्टिए गुरु तत्व गुरु 12 वर्षे आवे ने 12 वर्षे मेरो भराय। ए त्रिवेणी का तीर ऊपर जगमग जगमग है ज्योति। अरे दिल दरिया में तू डुबकी मारी दे तो हंसा चगी ले निज मोती। हर हीरा पारक ले शब्द पार के ले निज मुट्ठी। स्वाद शब्द लखी ले जोगी और बात तो शब्द है झूठी मेरी। छेवट में गोरखनाथे सत्य सनातन बात कर दी थी, पर समाज ओरखे क्या इन्हें जे बात ग्रसर समयो करे सर ये नवनाथ पुरुषों करे नक्की करेलू है। ग्रस्ताश्रमियों ग्रस्ताश्रम में रही एक हाथ माया ऊपर बीजो हाथ आ ब्रह्मग्नि ऊपर आ एम करी अने सेजे करे अने आ तो पूरेपूरो समय मेरवी ध्यान दृष्टि थी आ योग ने पकाया आनी आ वातो करी। छेवट में एक शुभ मतियो पकी दरी का तो तू करी ले
શુભમતી હો કાયા મારાથી એક શુભમતી મચ્છંદર ના ટેલા જતી ગોરખ બોલ્યા મચ્છંદર ના ટેલા જતી ગોરખ બોલ્યા અલેખ લખેવો ખરા જતી રે ખરા જતી અલખ લખે મચ્છંદર ના ટેલા જતી ગોરખ બોલ્યા મચ્છંદર ના ટેલા જતી ગોરખ બોલ્યા અલેખ લખેવો ખરા જતી રે ખરા જતી આ ખલક માં એ અલખ પડ્યો છે એને કોઈ લખે એ ખરો જતી કરું તારી ના સેવાને બંદગી કરું તારી ભવસાગર માં બુડતા એ તારી ભવસાગર બુડતા એ તારી બાય પકડ લ્યો હાથ મારી રે હાથ મારી રામદેવ અલગ તમને સમરે ફાળો કરે એ સમરે તેને સારું થાય ને ત્રુટી ઓમ પી રામદેવ અલગ એટલે અષ્ટ સિદ્ધિ ને એમાં નવ નિધિ થાય બોલો છો તો ગુરુદેવ તે સેવક ધૂણી તે તાકો તે સેવક ધૂણી તે તાકો મારો બોલ મારા ગુરુ જે આતો અમારો બોલ મારા ગુરુજી આતો ખાંડુ વાળો ગુરુ વચને થાય તો વચને થાય તો હવે में आओ मैं आखो संत मारे नितना मेरा और हमना नाम भाई के लीला मैं आखो संत मारे नितना मेरा हो मैं आखो છે